નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજથી આપણે રસાયણ શાસ્ત્રના ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ નો આપણે અભ્યાસ શરૂ કરીશું મિત્રો। આ ચેપ્ટર જેડબલઈ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખૂબ જ અગત્યનું છે અને આ ચેપ્ટરના કેટલાક ટોપિક્સ તમને 12મા ધોરણમાં પણ કામ લાગશે, તેથી આ ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરવું જરૂરી છે। ધ્યાન આપો મિત્રો। થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્ર, બરાબર છે। તમે એને બે શબ્દોમાં તો જુઓ તો આ બે શબ્દો, બે ગ્રીક શબ્દો થર્મો અને ડાયનેમિક્સ થી બનેલો શબ્દ છે। થર્મોનો અર્થ થાય હીટ, થર્મોનો અર્થ શું થાય તો કે હીટ, બરાબર છે, એટલે વન ટાઈપ ઓફ એનર્જી, બરાબર છે। અને ડાયનેમિક્સ નો અર્થ શું થાય તો કે ડાયનેમિક્સ નો અર્થ થાય ટુ મોશન અથવા ફ્લો। મિત્રો આપણે એમ કહી શકીએ ને કે ધારો કે તમે ફટાકડો સળગાવ્યો તો ધીમે ધીમે દસી સળગતી જાય અને ફટાકડો ફૂટે, બરાબર છે। તો જો ચકેડી કે જો કોઠી હોય તો તે સળગવાની શરૂઆત થાય છે। તો રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે અને રાસાયણિક પ્રક્રિયા અંત તરફ આગળ વધે છે, બરાબર છે। તો રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં મોશન નો અર્થ થાય રાસાયણિક પ્રક્રિયા થવી, ફિઝિકલની અંદર તો કે વસ્તુ ગતિમાં હોવી, બરાબર છે, વસ્તુ કાર્યરત હોવી, એને મોશન કહી શકાય। તો થર્મોડાયનેમિક્સ એટલે શું છે તો કે study of heat changes when physical or chemical, बराबर physical process बोलाय, chemical reaction बोलाय, એટલે આપણે શોર્ટમાં લખીશું when reaction चाहे फिजिकल हो चाहे केमिकल हो, when reaction तो के इन फ्लो એનો શું થયો કે પ્રોસેસમાં હોય, ઇન પ્રોસેસ। તો આપણે અહીંયા રાસાયણિક આપણે અહીંયા રસાયણશાસ્ત્રમાં ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે, માટે કહી શકાય કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની અંદર કોઈ પણ કેમિકલ રિએક્શન થતું હોય તે દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય અથવા ઉષ્માની જરૂર પડતી હોય છે, બરાબર છે। તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારનો અભ્યાસ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં કરવામાં આવે છે। જસ્ટ મિત્રો ઇમેજિન કરો કે પેટ્રોલ કે કાર કે સ્કૂટર કે બાઇકની અંદર રાખેલું પેટ્રોલ, બરાબર છે, જ્યારે એને ઇગ્નિશન કરવામાં આવે એટલે જ્યારે સળગાવવામાં આવે છે તો ધીરે ધીરે એ પેટ્રોલ કે જે ડીઝલ છે એ સળગવાની શરૂઆત થાય છે અને એને કારણે તો કે જે રાસાયણિક ઉર્જા છે, રાસાયણિક ઉર્જા કયા સ્વરૂપમાં છે તો કે પેટ્રોલ, ડીઝલ, કોલસો, સીએનજી ગેસ છે, તમારા ઘરની અંદર રાંધણ ગેસ તરીકે જે એલપીજી ગેસ વપરાય છે જેમાં બ્યુટેન વાયુ છે, બરાબર છે, સીએનજી ની અંદર મિથેન વાયુ જોવા મળે, ગોબર ગેસ પ્લાન્ટમાં જે ગેસ ઉત્પન્ન થાય છે પણ મિથેન વાયુ છે। તો કે જ્યારે આવા વાયુઓને કે ઓઇલ, ડીઝલ, પેટ્રોલ જેવા પદાર્થને જ્યારે સળગાવવામાં આવે છે, બરાબર છે, તો તે દરમિયાન તો કે ઉષ્મા મુક્ત થાય છે। તો એમાં થાય છે શું તો કે આ જે પણ પદાર્થ છે તેના અણુઓની અંદર તો કે રાસાયણિક બંધ સ્વરૂપે ઉર્જા સમાયેલી છે, પરિણામે જ્યારે તેને સળગાવવામાં આવે છે ત્યારે આ રાસાયણિક બંધમાં રહેલી ઉર્જા ઉત્પન્ન મુક્ત થાય છે, જેને આપણે રાસાયણિક ઉર્જા કહીશું, બરાબર છે। આ રાસાયણિક ઉર્જાનું તો કે તમે જસ્ટ બસનું ઉદાહરણ લો તો કે બસમાં જ્યારે પેટ્રોલ સળગે છે કે ડીઝલ જ્યારે સળગે છે તો તે દરમિયાન રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ રાસાયણિક ઉર્જાનું જુદી જુદી ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે। જો બસ છે તો બસ કે કોઈ પણ વ્હીકલ છે તો એ વ્હીકલ મોશનમાં આવે છે, બરાબર છે, અને એને કારણે તેનું રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે। મિત્રો રાસાયણિક ઉર્જાની મદદથી તમે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકો। તમારા ઘરમાં જે બેટરી કે સેલ જોવા મળે છે, બરાબર છે, આ બેટરી કે સેલ છે એની અંદર રાસાયણિક પદાર્થો છે જેની વચ્ચે કેમિકલ રિએક્શન થઈને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર છે। એ જ રીતે રાસાયણિક ઉર્જાનું તો કે જુદી જુદી ઉર્જાઓમાં યાંત્રિક ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે, બરાબર, વગેરે પ્રકારની ઉર્જામાં રૂપાંતર થતું હોય છે। આમ થર્મોડાયનેમિક્સની અંદર આપણે ઉર્જાના વિવિધ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે। મિત્રો યાદ રાખો કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની અંદર કોઈ પણ કેમિકલ ચેન્જીસ થતા હોય, તમે જ્યારે ગ્લુકોઝને પાણીમાં નાખો છો ત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે, એટલે કે એની જે ગ્લાસમાં કે બીકરમાં તમે પાણીમાં ગ્લુકોઝ ઉમેર્યો છે, બરાબર છે, એની બહારની જે દિવાલ છે એ ઠંડી થઈ જતી જોવા મળે છે। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારનો અથવા ઉષ્મા એટલે કે ઉર્જાના વિવિધ સ્વરૂપોનો અભ્યાસ કરવામાં આવતો હોય, બરાબર છે, તેને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કહે છે। હવે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની શરૂઆત કરીએ એ પહેલા આપણે કેટલીક ટર્મિનોલોજીનો સ્ટડી કરીશું। ઉષ્માગતિશાસ્ત્રને સમજવા માટે કેટલાક વિધેયો આપણે સમજવા જરૂરી બને છે। એમાં પહેલું છે બેઝિક કોન્સેપ્ટનો અર્થ થાય પાયાના ખ્યાલ,
બરાબર છે. જો ગુજરાતીમાં લખવું હોય તો શું લખી શકીએ આપણે? પાયાના ખ્યાલ. પાયાના ખ્યાલ. થર્મોડાયનેમિક્સના તો કે પાયાના ખ્યાલ તમને સમજેલા હોય તો થર્મોડાયનેમિક્સ સમજવું સરળ બને છે. તો અહીંયા જુઓ, પ્રણાલી એટલે શું અને પર્યાવરણ એટલે શું. તો મિત્રો જસ્ટ ઇમેજિન કરો કે અત્યારે તમે મોબાઈલની અંદર તમે થર્મોડાયનેમિક્સ નો સ્ટડી કરી રહ્યા છો, તો તમારી નજર ફક્ત ને ફક્ત તો કે આ બોર્ડ ઉપર હશે, બરાબર છે. હું જે ભણાવું છું એની ઉપર હશે, આજુબાજુમાં નહીં હોય. તો તમારા માટે આ પ્રણાલી છે, તમારા માટે આ જે વ્હાઇટ બોર્ડ છે એ પ્રણાલી છે. અને વ્હાઇટ બોર્ડ છે એની આ જે ધાર છે, બરાબર છે, એને હદ રેખા કહેવાય. તો સમગ્ર વિશ્વનો એવો ભાગ કે જેની ઉપર તમે અવલોકનો કરી રહ્યા હોય, જેની તમે નોંધ લઈ રહ્યા હોય, એને શું કહેવાય? પ્રણાલી કહેવાય. એટલે તમારા માટે બોર્ડ અને મારું મોઢું જેથી બોલી રહ્યો છું, બરાબર છે, તમારા માટે પ્રણાલી છે. અને વિશ્વનો બાકીનો ભાગ એ તમારા માટે શું થઈ જાય? સરાઉન્ડિંગ, પર્યાવરણ થઈ જાય. મિત્રો આપણને મહાભારતના સમયની વાત યાદ છે કે જ્યારે ગુરુ દ્રોણાચાર્ય પાંડવોને કૌરવો કેવું શીખ્યા છે એની જયારે પરીક્ષા લઈ રહ્યા હોય છે, ત્યારે એક વૃક્ષ ઉપર તો કે એક લાકડાનું પક્ષી ત્યાં ગોઠવેલું હોય છે, બરાબર છે. અને જુદા જુદા તો કે પોતાના વિદ્યાર્થીને બોલાવીને પૂછે છે કે તમે શું દેખાય છે? તીર ચલાવવાનું હોય છે તો દરેકને પૂછે છે. ભીમને કહે છે તો કે મને ઝાડ પરની કેરીઓ દેખાય છે, બીજું કહે છે મને ડાળીઓ દેખાય છે, પાંદડા દેખાય છે. પરંતુ જ્યારે અર્જુનને બોલાવવામાં આવે છે ત્યારે અર્જુન શું કહે છે? મને ફક્ત પક્ષીની આંખ દેખાય છે. તો અર્જુન માટે પક્ષીની જે આંખ છે એની પ્રણાલી થઈ ગઈ, જેની ઉપર એને તીર ચલાવવાનું છે. અને બાકીનો સમગ્ર વિશ્વનો આખો ભાગ એના માટે પર્યાવરણ થઈ જશે, બરાબર છે. અને એની આંખની આજુબાજુનો જે વિસ્તાર છે એ પર્યાવરણથી પ્રણાલીને અલગ કરે છે, માટે એને હદરેખા, બાઉન્ડ્રી તરીકે ઓળખવામાં આવે. તમે જ્યારે લેબોરેટરીની અંદર દાખલા તરીકે તમે ટેસ્ટ ટ્યુબ છે તમારી પાસે, દાખલા તરીકે તમારી પાસે આ રીતે ટેસ્ટ ટ્યુબ છે. તમે ધારો કે આ ટેસ્ટ ટ્યુબની અંદર સપોઝ માની લો કે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખેલો છે અને ઉપરથી તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો છો, બરાબર છે. તો અહીંયા શું થાય છે? તો કે ચલો આપણે એક કામ કરીએ, અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 નાખીએ છીએ સપોઝ. તો એને કારણે શું થશે? આ બંને વચ્ચે રિએક્શન થશે, HCl અને NaHCO3 વચ્ચે શું થશે? રિએક્શન થશે. અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુના શું થશે? ઉભરા થશે, બરાબર છે. અહીંયા શું થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા થશે, બરાબર છે. તો તમારા માટે કહી શકાય કે તમે અત્યારે તમારી નજર શેની ઉપર છે? ટેસ્ટ ટ્યુબની અંદર થતી પ્રક્રિયા ઉપર છે. તો ટેસ્ટ ટ્યુબની અંદરનો જે ભાગ છે એ શું થઈ જશે? પ્રણાલી થઈ જશે, બરાબર છે. હવે પ્રણાલી સિવાયનો વિશ્વનો બધો જ ભાગ એને શું કહીશું આપણે? પર્યાવરણ કહીશું. તો આ પ્રણાલી અને પર્યાવરણને તો કે એકબીજાથી અલગ રાખતી જે હદ રેખા છે, બરાબર છે, જે ભાગ છે, બરાબર છે, એને બાઉન્ડ્રી અથવા એને શું કહીશું આપણે? હદ રેખા કહીશું. આ હદ રેખાને કારણે પ્રણાલી અને પર્યાવરણ અલગ પડે છે, બરાબર છે. તો આ રીતે આપણે કહી શકીએ પ્રણાલીની વ્યાખ્યા શું અપાય? તો કે વિશ્વનો, આખું વિશ્વ. હવે અહીંયા સમજો કે પ્રણાલી અને પર્યાવરણ, બરાબર છે, એટલે શું થઈ જાય? આખું વિશ્વ થઈ જાય. તો વિશ્વનો પ્રણાલી કેવું છે? વિશ્વનો અતિ નાનો ભાગ છે, બરાબર છે. અને બાકીનો જે ભાગ છે, બરાબર છે, એ શું છે? પર્યાવરણ છે. એની આજુબાજુનો વિસ્તાર શું થઈ જશે? પર્યાવરણ થઈ જશે. તો વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જેના પર તો કે જેને ચોક્કસ હદ રેખા દ્વારા વિશ્વના બાકીના ભાગથી અલગ કરવામાં આવતો હોય, બરાબર છે. તો તેવા અતિશય નાના ભાગને શું કહીશું આપણે? પ્રણાલી કહીશું. મિત્રો અંગ્રેજીમાં પ્રણાલીને શું કહેવાય? સિસ્ટમ કહેવાય. પ્રણાલીને શું કહીશું આપણે? સિસ્ટમ કહીશું. અને બાકીનો જે ભાગ છે એને શું કહીશું? સરાઉન્ડિંગ કહીશું, બરાબર છે. તો પ્રણાલી એટલે શું? તો વિશ્વનો અતિ નાનો અથવા અતિ સૂક્ષ્મ ભાગ કે જેને ચોક્કસ હદ રેખા દ્વારા પર્યાવરણથી અલગ કરવામાં આવેલો હોય, બરાબર છે. અને જેની પર થતા અવલોકનોની નોંધ લેવામાં આવતી હોય તેવા અતિશય નાના ભાગને પ્રણાલી કહેવાય. અને તેના સિવાયના વિશ્વના બાકીના ભાગને આપણે શું કહીશું? પર્યાવરણ કહીશું. અહીંયા પ્રણાલીની વ્યાખ્યા લખી છે, પર્યાવરણની રાખવાની બાકી છે. તો જો વિશ્વનો પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ, બરાબર છે, એને શું કહેવાય? એને
पर्यावरण कहे छे। आम प्रणाली अने पर्यावरण भेगा थाय तो समग्र युनिवर्स समग्र विश्व तो के जोवा मळे बराबर छे। आ प्रणाली अने पर्यावरण वच्चे द्रव्य अने ऊर्जानी आपले थती होय छे अथवा न पण थती होय बराबर छे। तो प्रणाली अने पर्यावरण वच्चे ऊर्जानी आपलेने अनुसंधाનમાં આપણે પ્રણાલીના જુદા જુદા પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ। મિત્રો તો હવે આપણે પ્રણાલીના પ્રકાર વિશે જોઈએ। મિત્રો સામાન્ય રીતે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય થતો હોય તેના આધારે આપણે પ્રણાલીના ત્રણ પ્રકાર જોઈશું બરાબર છે। પહેલું છે ખુલ્લી પ્રણાલી। મિત્રો જે જીડબલ્યુ અને નીટની તૈયારી કરતા હોય એ અંગ્રેજી શબ્દો પણ યાદ રાખજો। ખુલ્લી પ્રણાલી, પ્રણાલીને સિસ્ટમ કહેવાય। ખુલ્લી એટલે ઓપન, એનું નામ શું થશે? ઓપન સિસ્ટમ। શું કહે છે? આપણે જાણીએ કે વિશ્વની અંદર આપણે વિશ્વના જે ભાગમાં આપણે અવલોકન જે ભાગ પર આપણે અવલોકન નોંધતા હોઈએ બરાબર છે, અવલોકન કરતા હોઈએ તે ભાગ પ્રણાલી બરાબર છે। અને પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ શું છે? પર્યાવરણ છે। प्रणाली और पर्यावरण चौक्कस हद रेखा थी अलग पड़ता होय छे। तो सामान्य रीते जस्ट इमेजिन करो कि आ प्रणाली छे, आ शुं छे? प्रणाली छे अने धारो के आ पर्यावरण छे। તમે અહીંયા અવલોકનની નોંધ લઈ રહ્યા છો। તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે બરાબર છે શું તો કે ઊર્જા એટલે કે ઉષ્મા ઉષ્મા અને દ્રવ્ય આ બંનેની આપણે થતી હોય। પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા જતી હોય અથવા પર્યાવરણમાં રહેલી ઉષ્મા પ્રણાલી શોષતી હોય અથવા પ્રણાલીમાં રહેલું જે પદાર્થ છે એ પર્યાવરણ દૂર થતું હોય અથવા પર્યાવરણમાંથી તો કે પ્રણાલી અંદર તો કે દ્રવ્ય દાખલ થતું હોય। ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે મારી પાસે અહીંયા બરફ છે, ધારો કે મારી પાસે આ બરફ છે, આ બરફ છે। तो खुला पात्र में जયારે बरफ રાખવામાં આવે તો શું થશે તો કે જે પાણીના બરફ છે એ પાણીમાં ફેરવાશે। તો એ પાણીમાં ફેરવાશે દરમિયાન શું થશે તો કે તે ઉષ્માનું શું કરશે? શોષણ કરશે। અને પ્રણાલીમાં જે પાણી છે એ પાણી શું થશે તો કે કેટલાક પાણીના અણુઓ છે એ શું થશે તો કે પાણીના અણુ એટલે કે દ્રવ્ય પર્યાવરણમાં જશે। તો ખુલ્લી પ્રણાલીનો શું થયો? प्रणाली અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઊર્જા બંનેનો વિનિમય બંનેની આપણે થઈ શકતી હોય તો તેવી પ્રણાલીને આપણે શું કહીશું? ખુલ્લી પ્રણાલી કહીશું। એના ઉદાહરણમાં ખુલ્લા પાત્રમાં રાખેલો બરફ અથવા તમે જ્યારે રોડ ઉપર કે તમારા ઘરમાં ફ્લોર ઉપર જ્યારે પોતું કરો છો અથવા એની પર પાણી રેડો છો તો થોડા સમય પછી પાણી ઉડી જાય છે બરાબર છે। તો એ જે પાણી ઉડી ગયું બરાબર છે એ તમારી પ્રણાલી એટલે કે ફ્લોર પરથી શું થયું? પર્યાવરણમાં જતું રહ્યું બરાબર છે। તો એ દરમિયાન એને ઉષ્મા શોષી પણ છે બરાબર છે। तो कही शकाय कि खुली प्रणाली એટલે એવી પ્રણાલી કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા અને દ્રવ્ય બંનેની આપલે થઈ શકતી હોય બરાબર છે। ત્યાર પછીથી બંધ પ્રણાલી શબ્દ સમજાય। ખુલ્લી એટલે કે પાત્ર ખુલ્લું છે, બંધ એટલે કે પાત્રને બંધ કરીએ છીએ। હવે તમે જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા જો પાત્રની ઉપર જો અહીંયા ઢાંકણ મૂકેલું હોય તો પાણી છે, બરફના અણુઓ જે છે બરાબર છે એમાંથી પાણીમાં રૂપાંતર થાય છે એ જે પ્રણાલી છે બરાબર છે એની બહાર જઈ શકતી નથી બરાબર છે। तो बंद प्रणाली શું થયો તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઊર્જાની આપલે થતી હોય બરાબર છે પરંતુ દ્રવ્યની આપલે શક્ય ના હોય। દ્રવ્યની આપલે શક્ય હોતી નથી બરાબર છે। એ પ્રણાલીને શું કહેવાય? બંધ પ્રણાલી કહેવાય બરાબર છે। તો આ પ્રણાલી છે આ પર્યાવરણ છે। તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે બરાબર છે શું છે? દ્રવ્યની આપલે ના થતી હોય પણ ऊर्जानी એટલે કે ઉષ્માની આપણે થતી હોય બરાબર છે। તો તેને શું કહેવાય? બંધ પ્રણાલી કહેવાય। દાખલા તરીકે મારી પાસે કાચની બોટલ છે, કાચની બોટલમાં ગરમ ગરમ પાણી ભરું અથવા અતિશય ઠંડુ સપોઝ 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું ઠંડુ પાણી એમાં રાખું અને જ્યારે એને ઓરડામાં મૂકું તો શું થાય તો કે આમાં રહેલી આમાં જો ઠંડુ પાણી હશે તો તે શું કરશે તો કે બહારથી ઉષ્મા મેળવશે બરાબર છે। ક્યારે? ઠંડુ પાણી હશે ત્યારે। અને જો ગરમ પાણી હશે તો આપણે ઠંડુ થાય છે એ દરમિયાન શું થશે તો કે ઉષ્મા મુક્ત થશે પણ પાણીના અણુઓ છે એ આ સીસી છોડીને જઈ શકતા નથી બરાબર છે। આમ બંધ પ્રણાલી શું તો
તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉષ્માની આપલે થતી હોય પણ દ્રવ્ય અચળ રહેતું હોય તેને શું કહેવાય? બંધ પ્રણાલી કહેવાય. મિત્રો બંધ પ્રણાલીની અંદર જે ચોક્કસ હદ રેખા છે, બરાબર છે, એ કેવી હોય જોઈએ? ધાતુની બનેલી હોવી જોઈએ કે કાચની બનેલી હોવી જોઈએ, જેને કારણે ઉષ્મા વહન કરી શકે, બરાબર છે, અને દ્રવ્યનું વહન ના થાય તે માટે આપણી પ્રણાલી કેવી રાખવાની? બંધ રાખવાની. એના પછી ત્રીજી પ્રણાલી નિરાળી પ્રણાલી. મિત્રો આનું પણ નામ લખી દે, બંધ પ્રણાલી, બરાબર છે, ક્લોઝડ સિસ્ટમ અંગ્રેજીમાં. નિરાળી પ્રણાલી છે એને એડિયાબેટિક સિસ્ટમના નામથી ઓળખવામાં આવે છે. એડિયાબેટિક સિસ્ટમ. તો અહીંયા શું કહે છે? ધારો કે આ પ્રણાલી છે અને પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ પર્યાવરણ છે, તો શું કહે છે? દ્રવ્ય કે ઉર્જા બેમાંથી કોઈ પણ એકનો પણ વિનિમય ન થતો હોય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, બરાબર છે, તો તે પ્રણાલીને શું કહેવાય? નિરાળી પ્રણાલી કહેવાય. દાખલા તરીકે ઘરમાં કોઈ બીમાર હોય અને એને જ્યારે દવાખાને દાખલ કરેલો હોય તો આપણે શું કહીએ છીએ? તો આપણે જ્યારે બહાર ફરવા જઈએ ત્યારે આપણે થર્મોસ રાખતા હોઈએ છીએ, થર્મોસ ફ્લાસ્ક જેને કહેવાય. આ થર્મોસની અંદર ગરમ ચા કે ગરમ દૂધ જ્યારે રાખેલું હોય છે ત્યારે 5 થી 6 થી 8 થી 12 કલાક સુધીને તો કે એ પાણી, એક જે ચા કે દૂધ છે એ ગરમનું ગરમ રહેતું હોય છે, બરાબર. તે જ પ્રકારે જો ઠંડુ પાણી ભરીએ તો પણ ઠંડુ રહે. તમે પણ જ્યારે સ્કૂલમાં જાઓ છો ત્યારે આવા થર્મો ફ્લાસ્કનો ઉપયોગ કરો છો, બરાબર છે, જે લગભગ અત્યારે તો સ્ટીલના આવે છે, પણ એની અંદરની જે દિવાલો છે એ એડિયાબેટિક છે. એડિયાબેટિકનો અર્થ શું થયો? સમોષ્મી છે, એટલે કે એ ઉષ્માને બહાર કે અંદર થવા દેતી નથી. એટલે જસ્ટ અહીંયા આપણે જસ્ટ ઇમેજિન કરીએ કે અહીંયા એની જે બહારનો જે ભાગ છે, બરાબર છે, આપણે એને ચોક્કસ હદ રેખા કહીએ. એ ચોક્કસ હદ રેખા કેવી હોય? તો કે ઉષ્મા અવરોધક પદાર્થથી બનેલી હોય છે. આ દિવાલ કેવી હોય? ઉષ્મા અવરોધક હોય, જેને કારણે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલી તો બંધ છે એટલે દ્રવ્યની આપણે ના થાય. બીજું આ દિવાલો કેવી છે? ઉષ્મા અવરોધક દિવાલો છે, બરાબર છે. પરિણામે તો કે ઉષ્મા તો કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં છટકી શકતી નથી. એટલે ઉચ્ચ કક્ષાના થર્મોસમાં ભરેલ ગરમ ચા કે દૂધ એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. પણ મિત્રો 8-10 કલાક થયા પછીથી ધીમે ધીમે, બરાબર છે, તો કે તેમાં રહેલું જે દૂધ કે ચા છે એ ધીમે ધીમે ઠંડી પડતી જાય છે, બરાબર છે, અને ત્યારે તે ક્લોઝ સિસ્ટમ તરીકે પડશે. તો એક અગત્યનો પ્રશ્ન એમસીક્યુમાં પણ પૂછી શકાય કે નિરાળી પ્રણાલી છે એ સમય જતા બંધ પ્રણાલીમાં ફેરવાય છે, કારણ કે એમાં જે ઉર્જા છે એ ધીમે ધીમે ઉષ્મા ઘટવાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. હવે જો મિત્રો પ્રણાલીના જથ્થાત્મક ગુણધર્મો. જથ્થાત્મક ગુણધર્મો એટલે શું? તો કે પ્રણાલી એટલે કે દ્રવ્યને જ્યારે જથ્થામાં લીધેલું હોય ત્યારે તે દ્રવ્યની અવસ્થા દર્શાવતા જે ગુણધર્મો છે, બરાબર છે. જથ્થાત્મક સ્થૂળદર્શી ગુણધર્મો કોને કહેવાય? તો કે પ્રણાલી એટલે કે આપણું જે દ્રવ્ય છે, બરાબર છે, આ દ્રવ્યની અવસ્થાનું વર્ણન એટલે કે માહિતી પૂરી પાડે છે તેવા ગુણધર્મોને શું કહેવાય? પ્રણાલીના જથ્થાત્મક ગુણધર્મો કહે છે. દાખલા તરીકે તમે જુઓ, તાપમાન, દબાણ, કદ, દ્રવ્ય, મોલ, બરાબર છે, વગેરે પ્રક્રિયા દરમિયાન મૂલ્ય બદલાય છે, બરાબર છે. P1 હોય તો શું થઈ જાય? P2 થતું હોય. V1 હોય તો V2 થતું હોય. T1 હોય T2 થતું હોય. N1 હોય N2 માં રૂપાંતર થતા હોય. તો સામાન્ય રીતે આપણે થર્મોડાયનેમિક્સની અંદર પ્રણાલીના જથ્થાત્મક ગુણધર્મોના અભ્યાસ દ્વારા આપણે તે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ સરળતાથી કરીશું. મિત્રો આપણે પ્રણાલીનો પ્રકાર જોયા.
પ્રણાલીના પ્રકાર જોયા. હવે આપણે પ્રક્રમ વિશે ચર્ચા કરીશું. પ્રક્રમ કોને કહેવાય? મિત્રો, તમે આજે જેવા છો એવા આવતીકાલે રહેવા નહીં. બરાબર છે? તમે કોઈ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરી અને પ્રત્યેક ક્ષણે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક અને નિપજની અવસ્થાઓમાં ફેરફાર થતો હોય છે. પરિણામે બરાબર છે, એમ કહી શકાય કે જ્યારે પ્રણાલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પોતાની અવસ્થા ચેન્જ કરે છે એને પ્રક્રમ કહીશું. મિત્રો, રિએક્શન એટલે કે પ્રક્રિયા અને પ્રોસેસ એટલે કે પ્રક્રમ, બરાબર છે, એ બે વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. રિએક્શનની અંદર શું થયું તો કે પ્રક્રિયા સંપૂર્ણપણે તો કે દ્રવ્ય ચેન્જ થઈ ગયું. બરાબર છે, મેં સફરજન કાપીને મૂક્યું, તેની ઉપર કથ્થઈ રંગના ઢગા જોવા મળ્યા, એ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ તેમ કહેવાય. પરંતુ કાપીને પ્રત્યેક ક્ષણે એની અવસ્થા બદલાતી રહે છે. બરાબર છે, તો પ્રક્રમ અને પ્રક્રિયા વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. મિત્રો, પ્રક્રમમાં શું થયું? પ્રણાલી જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામે છે તેને આપણે પ્રક્રમ કહીશું. પ્રક્રમના અહીંયા આપણે 6 પ્રકાર જોઈશું. પહેલો પ્રકાર જોઈએ આપણે. હવે એ ધ્યાન આપો મિત્રો, આ શું છે તો કે નળાકાર છે, પિસ્ટન સહિતનો. આ શું છે? પિસ્ટન છે. સામાન્ય રીતે પિસ્ટન કેવું રાખવામાં આવે છે? ઘર્ષણ રહિત રાખવામાં આવે છે. બરાબર છે, અને આ એક નળાકારીય પાત્ર છે. તો ઉષ્માગતિશાસ્ત્ર આ ચેપ્ટરમાં આપણે નળાકાર પાત્રમાં પિસ્ટન સાથેની પ્રણાલી, એટલે આપણા માટે શું થઈ ગયું તો કે આપણા માટે પ્રણાલી થઈ જશે. બરાબર છે, તો આ પ્રણાલી પર થતા પ્રક્રમો વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો પહેલો પ્રક્રમ જુઓ, સમતાપી પ્રક્રમ. મિત્રો, ફિઝિક્સમાં તમે આ બધું ડિટેલમાં ભણી ગયા છો એટલે આપણે શોર્ટમાં જોઈશું. સમતાપી પ્રક્રમ. જો સમતાપી પ્રક્રમ રાખવું હોય તો એનો શું થાય તો કે જે પ્રક્રિયા થઈ રહી છે, બરાબર છે, એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, બરાબર છે, એટલે કે પ્રક્રમ દરમિયાન જ્યારે પ્રણાલીનું તાપમાન, બરાબર છે, બદલાતું ના હોય, એટલે કે T2 - T1, બરાબર છે, એમ કહી શકાય ને કે T2 - T1 કેવું રહે? કોન્સ્ટન્ટ રહે. T2 - T1 કેવું રહે? 0 થઈ જાય. બરાબર છે, એનો શું થયો? ડેલ્ટા T બરાબર T2 - T1 બરાબર 0, એટલે કે ડેલ્ટા T નું મૂલ્ય તો કે બદલાતું ના હોય. એનો શું થયો કે T કેવું છે? કોન્સ્ટન્ટ છે. પરિણામે સમગ્ર પ્રક્રમ દરમિયાન તો કે પ્રણાલીના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. સમોષ્મી પ્રક્રમ શબ્દ સમજાવે છે કે પ્રક્રમ દરમિયાન ઉષ્માનો ફેરફાર, ઉષ્માનો વિનિમય દ્રવ્ય એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતો ના હોય. મિત્રો, બીજું યાદ રાખો મિત્રો કે તાપમાનનો મોટો ગાળો હોય તો ડેલ્ટા T લખાય, પરંતુ તાપમાનનો ગાળો સૂક્ષ્મ હોય, બરાબર છે, સૂક્ષ્મ તાપમાનમાં ફેરફાર થતો હોય, બરાબર છે, ત્યારે dt વપરાય. એવી રીતે અહીંયા કહી શકાય કે Q2 - Q1, બરાબર છે, એ કેવું હોય? 0 હોય. બરાબર છે, તો સમોષ્મી પ્રક્રમનો અર્થ થયો કે પ્રક્રમ દરમિયાન તો કે પ્રણાલીમાં ઉષ્મા શોષાતી પણ ના હોય અથવા પ્રણાલી ઉષ્મા મુક્ત ના કરતી હોય. તો સામાન્ય રીતે આ જે નળાકાર પિસ્ટન છે એની આજુબાજુમાં મારે શું કરવું પડે તો કે ઉષ્મારોધક દિવાલનું તો કે અહીંયા ગાડી ઉપયોગ કરવો પડે, જેને કારણે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા તો કે વિનિમય કરી શકે નહીં. નંબર 3, સમદાબી પ્રક્રમ. શબ્દ સમજાવે છે મિત્રો. અંગ્રેજીમાં શું કહીશું આપણે? એડિયાબેટિક પ્રોસેસ કહીશું. તો સોરી, આઇસોબારિક પ્રોસેસ કહીશું. એડિયાબેટિક પ્રોસેસ કઈ છે? સમોષ્મી પ્રક્રમ એટલે એડિયાબેટિક પ્રોસેસ. સમદાબી પ્રક્રમ એટલે કે જ્યારે આપણી જે પ્રણાલી છે એ પ્રણાલી વાયુમય હોય ત્યારે આ પ્રકારના પ્રક્રમનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે વાયુમય પ્રણાલી હોય તો દબાણની એની પર અસર થતી હોય છે, કારણ કે વાયુ કેવો છે? સંકોચનીય છે. બરાબર છે, અને એની કોમ્પ્રેસિબિલિટીને કારણે તો કે સમદાબી પ્રક્રમનો ઉપયોગ કરી શકાય છે. તો ઇમેજિન કરો કે અહીંયા વાયુ ભરેલો છે, બરાબર છે, તો આ પ્રણાલી દ્વારા પાત્રની દિવાલ પર લાગતું જે દબાણ છે મારે એને અચળ રાખવું છે સમગ્ર પ્રક્રમ દરમિયાન. તો એક તમારે શું કરવું પડે? આ પિસ્ટન ઘર્ષણ રહિત હોવો જોઈએ, જેને કારણે જો અંદરનું દબાણ વધે તો પિસ્ટન ઉપરની તરફ જાય, અંદરનું દબાણ ઘટે તો પિસ્ટન નીચેની તરફ આવશે. તો કહી શકાય કે જે પ્રક્રમ દરમિયાન વાયુમય પ્રણાલી, બરાબર છે, તેનું દબાણ અચળ રીતે જાળવી રાખતી હોય, બરાબર છે, તો તેને શું કહેવાય? સમદાબી પ્રક્રમ કહેવાય. એટલે સામાન્ય રીતે અહીંયા ડેલ્ટા P ઇન્ટરનલ કેવું રાખવું પડે છે? અહીંયા અચળ રાખવું પડે, કોન્સ્ટન્ટ રાખવું પડે, એટલે કે તફાવત થઈ જાય 0 થઈ જાય. મિત્રો, સમકલી પ્રક્રમ
સમજાયો છે આઇસોકોરિક પ્રોસેસ, એટલે કે અહીંયા જે પ્રક્રમ છે દરમિયાન પિસ્ટન છે એ ઉપર પણ ના જાય નીચે પણ ના જાય, એક જ જગ્યાએ અચળ રહે, તો પ્રણાલી માટે કદ કેવું થઈ જશે? અચળ થઈ જશે. એટલે આપણે અહીંયા વ્યાખ્યા લખી, જસ્ટ શોર્ટમાં લખી દઈએ કે v કેવું છે? કોન્સ્ટન્ટ છે. તેથી બે અવસ્થા વચ્ચેનો તફાવત કદનો કેવો રહેશે? 0 રહેશે, કારણ કે અહીંયા કદ બદલાતું નથી. એના પછીથી અગત્યનું છે મિત્રો ચક્રીય પ્રક્રમ. ધ્યાન આપજો, અહીંયા ચક્રીય પ્રક્રમ કોને કહેવાય? તો જસ્ટ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ચક્રીય પ્રક્રમ એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે મારી પાસે અહીંયા એક PV નો ગ્રાફ છે, P વર્સિસ V નો ગ્રાફ છે. જસ્ટ ઇમેજિન કરો કે શરૂઆતમાં કોઈ પ્રણાલી છે, એની અવસ્થા A છે, તે વખતે એનું દબાણ P1 છે અને કદ V1 છે, બરાબર છે. હવે હું અવસ્થા બદલું છું, બરાબર છે, અને અવસ્થા બદલીને ધારો કે અહીંયા છે, ધારો કે P1 V1 છે, બરાબર છે. ધારો કે હવે અવસ્થા બદલાઈ, A થી હવે B પર ગયા, તો તે વખતે એનું કદ અને દબાણ ધારો કે P2 V2 થાય છે. હવે તો કે ફરીથી પ્રક્રિયા આગળ વધે છે, ત્રીજી અવસ્થા C ધારણ કરે છે. એ દરમિયાન ધારો કે એનું કદ દબાણ P3 અને કદ V3 થાય છે, બરાબર છે. ફરીથી ધારો કે એને D પર લઈ જઈએ છે, ત્યારે ધારો કે અવસ્થા D પ્રાપ્ત કરે છે, જે વખતે એનું દબાણ P4 છે અને કદ V4 છે. અને પાછું જો એને મૂળ અવસ્થામાં પાછું ફેરવવામાં આવે ત્યારે એનું તો કે જે દબાણ અને કદ છે એ P1 V1 જેટલું થઈ જાય છે, બરાબર છે. આમ કહી શકાય કે જ્યારે પ્રક્રમ સતત અવસ્થા બદલતું હોય અને અંતિમ અવસ્થા જ્યારે આવે ત્યારે પ્રારંભિક અવસ્થા તો કે પ્રાપ્ત કરતું હોય તેવા પ્રક્રમને શું કહેવાય? ચક્રીય પ્રક્રમ કહેવાય. તો તમે ઘેરથી નીકળ્યા, મંદિરે ગયા, મંદિરે દર્શન કરીને રમવા ગયા, ગ્રાઉન્ડમાં રમ્યા, રમીને પછી આપણે ટ્યુશનમાં ગયા, ટ્યુશનમાંથી તો કે પાછા ફ્રેન્ડના ઘરે ગયા અને ફ્રેન્ડના ઘરે પાછા પોતાના ઘરે આવો છો, બરાબર છે. તો એ પ્રક્રમને કેવું કહેવાય? ચક્રીય પ્રક્રમ કહેવાય. એવું કહેવાય ને કે ધરતીનો છેડો એક ઘર, તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ, બરાબર છે, તો છેલ્લે તમે ઘરે આવો ત્યારે તમને શાંતિ મળે, ખાસ ઘર જેવી મજા નહીં. તો મિત્રો યાદ રાખો, ચક્રીય પ્રક્રમ એટલે એવું પ્રક્રમ કે જેની અંદર પ્રક્રમ સતત અવસ્થા બદલતું હોય અને અંતિમ સમયે એ પોતાની મૂળ પ્રારંભિક અવસ્થા પ્રાપ્ત કરતું હોય તેવા પ્રક્રમને ચક્રીય પ્રક્રમ કહેવાય. મિત્રો આપણે માટીમાંથી જન્મ્યા, બરાબર છે, મોટા થયા અને છેલ્લે માટીમાં મળી જઈશું, ચક્રીય પ્રક્રમ થયો, બરાબર છે. પ્રતિવર્તી પ્રક્રમ વિશે આપણે અભ્યાસ કરીએ. રિવર્સિબલ પ્રોસેસ. પહેલા તેને સમજો, રિવર્સિબલ પ્રોસેસ શું કહેવા માંગે છે. મિત્રો દાખલા તરીકે તમે અત્યારે 17 વર્ષના છો, 16 કે 17 વર્ષના છો, તમારો આજનો ફોટો અને તમારો આજથી 3 વર્ષ પહેલાનો ફોટો જોશો તો તમને એમાં ઘણો બધો ફરક લાગશે. તમે તમારા બાળપણના જ્યારે ફોટો જોશો, તમારા ફાધર મધરના મેરેજ સમયના ફોટો જોશો તો એ અત્યારે આખા અલગ લાગે છે. પણ તમે આજે અને આવતીકાલને તપાસશો તો તમારા શરીરની અંદર, તમારા ફેસ ઉપર કોઈ પ્રકારનો ફેરફાર દેખાય નહીં, કારણ કે આ ફેરફાર કેવો છે? અતિશય સૂક્ષ્મ છે. તમે આજે ધારો કે આખા દિવસમાં 2 કિલો તો કે ખાદ્ય પદાર્થ ખાધો તો તમારું વજન 2 કિલો વધી જતું નથી, બરાબર. તમારું વજન સતત વધઘટ થયા કરે છે અને એ રીતે સતત વધે છે. તો પ્રતિવર્તી પ્રક્રમનો અર્થ શું થયો? તો કે જ્યારે કોઈ પણ પ્રક્રમ, બરાબર છે, જ્યારે કોઈ પણ પ્રક્રમ અવસ્થા બદલતું હોય ત્યારે એની અવસ્થા એટલી સૂક્ષ્મ રીતે બદલાતી હોય કે જેને કારણે તે નોંધપાત્ર રીતે તેને દેખી શકાતી ન હોય, બરાબર છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેની જે આપલે છે એ અત્યંત સૂક્ષ્મ રીતે જ થતો હોય છે અને પ્રત્યેક તબક્કે, બરાબર છે, તેમની વચ્ચે સંતુલન સ્થપાયેલું જોવા મળતું હોય છે. તેવા પ્રક્રમને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. મિત્રો તમારા ઘરની અંદર જે ઓવરહેન્ડ એટલે કે કલાકનો જે કાંટો છે ઘડિયાળની અંદર, સેકન્ડનો કાંટો છે સતત ફરતો દેખાશે, બરાબર છે. મિનિટ કાંટો છે એ ખૂબ ધીમેથી ફરતો દેખાશે, પણ કલાક કાંટો જ્યારે ફરે છે તમે એને જોઈ શકતા, તમે એને અનુભવી શકતા નથી, બરાબર છે. તમે 1 કલાક પછી કે અડધો કલાક પછી જોશો તો એ કાંટો થોડોક તો કે એ પોતાની સ્થળેથી તો કે ચલિત થયેલો જોવા મળશે, બરાબર છે. તો અહીંયા એમ કહી શકાય કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે તો કે જે ગુણધર્મોના મૂલ્યમાં અતિશય અલ્પ તફાવત સાથે પ્રક્રમ આગળ વધતું હોય તો તેને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. સાદી ભાષામાં પ્રતિવર્તી પ્રક્રમનો અર્થ એવો થયો, બરાબર છે, તમે કોઈ ગુનો કરી રહ્યા છો, તમે કોઈ ખોટા રસ્તે જઈ રહ્યા છો, બરાબર છે, તમે તમારા કોઈ ખરાબ મિત્રોની સોબતમાં આવી ગયા છો અને તમે ખરાબ કાર્યો કરવા જઈ રહ્યા છો, બરાબર, કોઈને મારવા કે કોઈને ખૂન કરવા જઈ રહ્યા છો,
બરાબર છે. તમે ખરાબ મિત્રોની સંગતમાં ક્યારે બગડો છો તમને ખબર પડતી નથી, પણ જયારે બગડી જાય, જયારે ખરાબ પરિણામ આવે છે ત્યારે તમને ખબર પડશે કે તમે ખરાબ મિત્રોની સંગતમાં છો. બરાબર છે. તો જો આ મિત્રતા ધીમે ધીમે થતી હોય તો અમુક સમય પછી તમે આ મિત્ર સાથે રહેવા જેવું નથી અને તમે એની મિત્રતા છોડી દો છો, એટલે કે તમે પાછા આવી શકો છો. બરાબર છે. તો પ્રતિવર્તી પ્રક્રમની અંદર જયારે પ્રક્રમ અવસ્થા જયારે બદલતી હોય છે ત્યારે એટલી સૂક્ષ્મ રીતે અવસ્થા બદલતી હોય છે જેને કારણે કોઈ પણ ક્ષણે એને મૂળ અવસ્થામાં પાછું લઈ શકાતું હોય. બરાબર છે. તો તેવા પ્રક્રમ શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે અહીંયા પિસ્ટન છે, પિસ્ટન ઉપર અહીંયા મેં જુદું જુદું વજન મૂકેલું છે. બરાબર છે. માની લો કે મેં માઇક્રોગ્રામની અંદર અહીંયા વજન મૂકેલું છે. બરાબર છે. અને એમ કરીને મેં 1 કિલોગ્રામ તો કે પદાર્થ મૂકેલો છે જેને કારણે આ પ્રણાલી પર દબાણ ક્રિએટ થયું છે. હવે એમાંથી હું 1 માઇક્રોગ્રામ પદાર્થ અહીંયાથી હટાવી લઉં તો એની અંદર તો કે તે વખતે શું થશે તો કે થોડોક આંશિક ફેરફાર તો કે એના કદમાં થશે. ફરીથી બીજો 1 માઇક્રોગ્રામ, ત્રીજો માઇક્રોગ્રામ, 5મો માઇક્રોગ્રામ, 1 મિલીગ્રામ. બરાબર છે. એ રીતે હળવેથી હું વધારો કરું છું દબાણમાં કે ઘટાડો કરું છું દ્રવ્ય મૂકીને. બરાબર છે. તો તે વખતે થતો પ્રક્રમમાં થતો ફેરફાર અત્યંત સૂક્ષ્મ હોય છે. બીજી ક્ષણની અંદર પાછું પદાર્થ મૂકીને એ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. પણ એક સાથે જો બધું જ 1 કિલોગ્રામ જયારે દળ હટાવી લઉં છું, બરાબર છે, અને આખી પ્રક્રિયા એક જ ક્ષણમાં પૂરી થઈ ગઈ છે, એને અપ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. બરાબર છે. આપણે નાનાથી મોટા થયા એ અપ્રતિવર્તી પ્રક્રમ છે. હું એવું ઈચ્છું કે આજથી 18 વર્ષનો વિદ્યાર્થી થઈ ગયો, હું યુવાન થઈ ગયો, એવું 8 વર્ષનો બાળક થઈ ગયું, એ શક્ય નથી. તો એ શું છે? અપ્રતિવર્તી પ્રક્રમ છે. મિત્રો, મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો ક્યારેય પાછા નાખી શકાતા નથી મોઢાની અંદર. બરાબર છે. તો એનો અર્થ કે અપ્રતિવર્તી પ્રક્રમ એટલે એવા પ્રક્રમ કે જેને ક્યારે પણ તો કે પાછા લાવી શકાતા નથી, એને અપ્રતિવર્તી પ્રક્રમ કહે છે.